હેલો મિત્રો, આપણે આજે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે ચકાસવાના મહત્વપૂર્ણ મુદ્દાની ચર્ચા કરીશું. અમુક સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આવા ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે કે નીચે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં, તો તેના માટે અગત્યના મુદ્દા. સૌપ્રથમ તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય આવતા શૂન્ય અને પોઈન્ટ હંમેશા બેકી જ હોય. પછી બીજો મુદ્દો, પૂર્ણ વર્ગ સંખ્યામાં છેલ્લે 2, 3, 7, 8 કદી ના હોય. પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો હંમેશા 1, 9, 4, 7 થાય છે, બરોબર છે. તો હવે ધારો કે પૂર્ણ વર્ગ સંખ્યા લાવશું કે 169. જો મિત્રો, મેં એક સંખ્યા લઈ છે 169, જે પૂર્ણ વર્ગ છે, જે 13નો વર્ગ છે. તો અહીં જુઓ, આનો સરવાળો આપણે કરીશું તો કે 1 + 6 + 9, તો કે 6 અને 9 15, 6 અને 9 15, 15 ને કેટલા થાય તો કે 16. 16નો પાછો સરવાળો કરવાનો, તો 1 + 6 તો કે 6 અને 1 7 થાય. તો જો આ મિત્ર આવી ગયો છે, એટલે ત્રીજો મુદ્દો ક્લિયર થાય છે. જુઓ મિત્રો, હવે બીજો મુદ્દો ક્લિયર કરીએ. 1, 2, 3, 7, 8 કદી ના હોય. તો જો મિત્રો, આમાં છે 2, 3, 7, 8 કદી છેલ્લો અંક તો કે